નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં જે વાત કરીશું દોસ્તીના દમદાર યુગ વિશે અને અત્યારે દુનિયાભરની નજર દિલ્હી પર છે। જી હા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અંતે આવી ચૂક્યા છે। ભારતમાં 23મા શિખર સંમેલનમાં ભાગ લેવા તે આવી પહોંચ્યા છે ને જે 2 દિવસ એમનો પ્રવાસ છે એના પર ન માત્ર અમેરિકા, યુરોપ, ચાઇના સૌ કોઈની નજર છે। પાકિસ્તાન ખાસ એના પેટમાં તેલ પણ રેડાયું છે કારણ કે જે રીતે ભારતના સંબંધો તમામ દેશો સાથે મજબૂત થઈ રહ્યા છે અને એમાં રશિયા કે જેણે દરેક મોરચે ભારતની મદદ કરી છે। ઓલ ટાઈમ વેધર ફ્રેન્ડ રશિયાને કહેવામાં આવે છે। એ પછી 1971નો એ સમયગાળો હોય કે પછી આપણે તમિલનાડુમાં પાવર પ્લાન્ટ સ્થાપવાની વાત હોય કે પછી આપણને જે ઉપકરણ આપવામાં આવે છે સૈન્ય ઉપકરણ હોય, તમામ મોરચે હંમેશા રશિયાએ ભારતની મદદ કરી છે। હમણાં જ ઓપરેશન સિંદૂર પત્યું, પાકિસ્તાન સાથે સંઘર્ષ પત્યો છે। એ બાદ અત્યારે જ્યારે પુતિન અહીંયા આવ્યા છે અને હવે અત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમ આવતીકાલે થવાનો છે। અત્યારે પ્રધાનમંત્રી આવાસ પહોંચી ચૂક્યા છે વ્લાદિમીર પુતિન। ત્યાં એક પ્રાઇવેટ ડિનર પાર્ટીનું આયોજન છે। પણ આ મુલાકાત શું સંકેત આપે છે? જીઓ પોલિટિક્સ આખરે કેવી રીતે બદલાઈ રહ્યું છે? ભારત અને રશિયાની જે મજબૂતી ઓર જે દોસ્તી મજબૂત થઈ રહી છે ત્યાંના શું સંકેત મળે છે? શું એનાથી ફાયદો થશે? કેવી રીતે અહીંયાથી એક એવો મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે? તમામ સમજવાનો પ્રયત્ન કરીશું અને આ 2 દિવસીય મુલાકાત દરમિયાન કઈ મહત્વની ડીલ થવાની છે, ભારતને શું આર્થિક ફાયદો થઈ શકે છે, એ તમામ વિશે આજે વાત કરીશું। બિલકુલ, અને સાથે જ આ 30 કલાક એટલા માટે પણ મહત્વના બની રહેવાના છે કેમ કે એ દરમિયાન 23મી ભારત રશિયા સમિટ જે થવાની છે, આર્થિક સહયોગ બંને રાષ્ટ્રો વચ્ચે વધવાનો છે। સાથે સાથે જે ડિફેન્સ સમજૂતી થવાની છે બંને રાષ્ટ્રો વચ્ચે, એ પણ આખા વર્લ્ડ ઓર્ડરને બદલી શકે છે ને એટલે જ પાકિસ્તાન, ચીન સહિત જે આપણા પડોશી રાષ્ટ્રો છે એની નજર છે કેમ કે એવા સમયે રાષ્ટ્રપતિ પુતિન ભારતની યાત્રા પર છે કે જ્યારે તેઓ અમેરિકાની યાત્રા બાદ પહેલીવાર કોઈ મોટા રાષ્ટ્રની યાત્રાએ આવી રહ્યા છે અને ત્યાં જે સંવાદ અને સમજૂતી થવાની છે એટલે કે ભારતમાં, એમાં એ પણ હશે સાથે સાથે કે યુક્રેન સંઘર્ષ પર ભારતનો જે મત છે, ભારતનો જે વિચાર છે અને અમેરિકા સાથે એમણે છેલ્લે શું સંવાદ થયો છે એ પણ ચર્ચા થશે અને સાથે સાથે આગામી સમયની રણનીતિઓ બંને રાષ્ટ્રની કેવી રહેશે। આર્થિક સહયોગની જો વાત કરીએ તો રોજગારી ક્ષેત્રે પણ ખૂબ જ મોટી સમજૂતી થવાની સંભાવના છે। જે બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, એમની સાથે શુક્રવારે મુલાકાત કરવાના છે રાષ્ટ્રપતિ પુતિન અને એ પછી જે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થશે એમાં ઘણી બધી વિગતો સામે આવશે। સૌથી અગત્યની વાત એ પણ રહેવાની છે કે જે S-400 ઓપરેશન સિંદૂર વખતે ભારતનું રક્ષા કવચ બની હતી, એ S-400 અને એનું જે હવે પછીનું એક્સટેન્ડેડ વર્ઝન છે S-500, એને લઈને પણ રશિયા સાથે મોટી ડીલ થઈ શકે છે અને આ ડીલ જે ડિફેન્સ ડીલ થવાની છે એના ઉપર પણ પાકિસ્તાન અને ચીનની ચાંપતી નજર છે કેમ કે આ ડીલ ઘણી બધી રીતે ભારતને એક મજબૂત કવચ પૂરું પાડી શકે છે જ્યાં જ્યાં હજુ પણ જરૂર છે કેમ કે S-400નો દમ આખી દુનિયાએ જોઈ લીધો જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું ને એ પછી પાકિસ્તાને જે અટકચાળો કર્યો હતો, વળતો હુમલો કરવાની કોશિશ કરી હતી, એમાં કઈ રીતે ભારતની પાસે ઘણી બધી રક્ષા પ્રણાલી છે, એમાંથી એક S-400 જે રશિયા પાસેથી ભારતે લીધી છે એટલે આ ડીલ પણ ખૂબ જ અગત્યની છે। અને સાથે સાથે સુખોઈ 57ની પણ એક ચર્ચા થઈ રહી છે કે સુખોઈ 57ને લઈને પણ કેટલીક સમજૂતીઓ થઈ શકે છે એટલે એના પર પણ નજર રહેશે કે શું આઉટકમ નીકળે છે। મોટાભાગે આ બધી જે બાબતો છે એમાંથી ઘણી બધી બાબતો માટે એક મુલાકાત થવાની છે ભારતના સંરક્ષણ મંત્રી અને રશિયાના જે સંરક્ષણ મંત્રી છે જે ઓલરેડી આવી પહોંચ્યા છે અત્યારે ભારતમાં, એ પછી શિખર સંમેલન થશે એટલે એ પહેલાંની જે મુલાકાત હશે એ પણ અગત્યની બની રહેવાની છે કેમ કે એમાં ડિફેન્સ ડીલ થવાની સંભાવના છે અને એને લઈને જે આખી રૂપરેખા છે એના પર ચર્ચા થવાની સંભાવના છે। વિકાસ, બિલકુલ, એટલે કે આ ભારત અને રશિયા વચ્ચેની જે દોસ્તી છે અને આ 2 દિવસ દરમિયાન
કયા કયા એવા કરાર થઈ શકે, જે કઈ મોટી જાહેરાત થઈ શકે એના પર નજર છે. પરંતુ ત્યારે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન જ્યારે દિલ્હી આવી પહોંચ્યા, પાલમ એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી મોદી એમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા, લગભગ 10મી વાર રાષ્ટ્રપતિ પુતિન ભારત પહોંચ્યા છે. 2000ની શરૂઆતથી એ પુતિન અહીંયા ભારત આવી ચૂક્યા છે. એમણે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે પણ આવ્યા હતા, મનમોહનસિંહજી હતા ત્યારે પણ આવ્યા, અને હવે જ્યારે પ્રધાનમંત્રી મોદી ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ એમની સાથે મુલાકાત કરી રહ્યા છે. હૈદરાબાદમાં જે સમિટ થવાની છે એના પર નજર છે. અત્યારનો જે કાર્યક્રમ છે, લગભગ 6:30 વાગ્યા આસપાસ પુતિન પાલમ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી મોદી એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પરંતુ એની વચ્ચે ક્રેમલિન, જે પુતિનની જે ઓફિસ છે ક્રેમલિન, એમના તરફથી દાવો કરવામાં આવ્યો કે અમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા, કારણ કે અમને ખબર નહોતી પ્રધાનમંત્રી મોદી એમને આવકારવા આવી રહ્યા છે. એટલે આમ તો પ્રોટોકોલ હોય છે, આવી રીતે સીધી રીતે કોઈ દેશના વડા આમ જતા નથી બીજા રાષ્ટ્રના વડાને આવકારવા માટે. આપણે દેશમાં ઘણા બધા એવા મહાનુભાવ આવી ચૂક્યા છે, પરંતુ એમનો એક પ્રોટોકોલ હોય છે. અહીંયા પ્રોટોકોલ તોડીને પ્રધાનમંત્રી મોદીએ પુતિનનું સ્વાગત કર્યું છે, પણ એક સંદેશ આપે છે. જે રીતે અમેરિકાની ઈચ્છા છે, ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પહેલીવાર એ ટેરિફની વાત કરી હતી, ડોનાલ્ડ ટ્રમ્પે મુદ્દો મૂક્યો હતો કે ભારત રશિયા ખૂબ નજીક આવી રહ્યા છે, અને સાથે સાથે ભારત જે રશિયા પાસેથી તેલ ખરીદે છે એ જ પૈસો પછી રશિયા યુક્રેન યુદ્ધમાં વાપરે છે, એટલે અમે ટેરિફ લગાવીએ છીએ. એ બધાની સાળબારી રાખ્યા વગર પણ સતત ભારત રશિયા જોડે જઈ રહ્યું છે. તમે જુઓ, યુક્રેન યુદ્ધનો મામલો હોય એમાં પણ જ્યારે પણ જે વૈશ્વિક મંચો પર વોટિંગ કરવાની વાત આવે તો ભારત એમાંથી અલગ રહે છે. એ બતાવે છે કે આપણે કઈ સાઈડ છીએ. સાથે સાથે ભારત અને રશિયા બંને, એ પછી G20 હોય કે પછી બ્રિક્સ હોય કે પછી એસસીઓ હોય કે પછી યુએન, આ તમામ મંચ પર બંને દેશ એક સાથે મળીને કામગીરી કરતા હોય છે. બતાવે છે કે બંને દેશોની દોસ્તી કેવી મજબૂત છે, અને વર્ષોથી રશિયા ભારતને મદદ કરતો આવ્યો છે. કોઈ પણ ક્ષણ કેવી ખરાબ કેમ આવી ના હોય, પણ હંમેશા રશિયા આપણી સાથે ઊભું રહ્યું છે. હવે આ બધાની વચ્ચે જેમ હમણાં મુફદ્દલે કહ્યું કે S-400 એની સાથેના જે વધારાના ઉપકરણ છે, એની ટેકનોલોજી ભારતને કેવી રીતે મળી શકે, અને રશિયા એકમાત્ર એક એવો દેશ છે કે જે આપણી જોડે આપણે જે હથિયારોની જે આપણે એમની પાસેથી લઈએ છીએ, કે જે પણ સંરક્ષણ સોદા આપણે કરતા હોઈએ છીએ, એમાં ન માત્ર સંરક્ષણ સોદા કરવા, પણ સાથે સાથે ભારતમાં પણ તેનું ઉત્પાદન થાય એ માટે પણ રશિયા આપણને મદદ કરે છે. તમને ખબર છે, સૌથી મોટું ઉદાહરણ બ્રહ્મોસ મિસાઇલનું, જે ભારત અને રશિયા બંને સાથે મળીને ભારતમાં જ તેનું ઉત્પાદન કર્યું છે. અને આ જ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ, જેના થકી પાકિસ્તાનના જે પ્લેન છે આપણે તોડી નાખ્યા હતા, એ આદમ એરબેઝ પંજાબનું, ત્યાંથી જ આ આપણે ફાયર કર્યું હતું. સાથે સાથે S-400, જેને આપણે સુદર્શન ચક્ર પણ કહીએ છીએ, એના જે બાકીના હવે જે ફ્લીટ આવવાના બાકી છે એના માટેની પણ વાત થશે. હવે તો S-500ની પણ વાત થઈ રહી છે. વધુ એક એવી એર ડિફેન્સ સિસ્ટમ, ન માત્ર S-400 પરંતુ વધુ એક એવી એર ડિફેન્સ સિસ્ટમ ભારત પાસે રહે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. બીજી સૌથી મહત્વની બાબત એ કે ભારત રશિયા પાસેથી જે તેલ ખરીદી રહ્યું છે, હમણાં ટેરિફના કારણે તેલ ખરીદવામાં થોડો ઘટાડો તો થયો છે, પરંતુ શું હવે એ વધારો થશે કે કેમ એના પર નજર છે. આયાત અને નિકાસની વાત કરીએ તો અત્યારે સ્થિતિ એવી છે કે મોટા ભાગે જે ફર્ટિલાઇઝર આવે છે એ આપણે રશિયાથી મંગાવીએ છીએ, રાસાયણિક. શું એમાં કોઈ ફેરફાર થશે ખરા? શું હજુ પણ આપણે એના પર નિર્ભર રહી શકીશું? અને આયાત નિકાસની વાત કરીએ તો આપણે રશિયા પાસેથી વધારે સામાન મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, એક્સપોર્ટ આપણે ઓછું કરીએ છીએ. એ જે બેલેન્સ થવું જોઈએ એ માટે શું ચર્ચા કરવામાં આવશે? બીજી સૌથી મહત્વની બાબત એ કે રશિયા તરફથી જ્યારે પુતિન અહીંયા આવી રહ્યા હતા, રશિયા તરફથી એમના પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે ભારત અને રશિયા વચ્ચેનો જે વેપાર છે એ 2030 સુધીમાં 100 અબજને પાર પહોંચે એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. ને જો 100 અબજને પાર આ વેપાર લઈ જવો હોય તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવો પડે. શું એ બાબતે પણ કોઈ વિચારણા કરવામાં આવશે? એના પર નજર છે. અને મને ખબર હશે કે અત્યારે ભલે આ બેઠક દિલ્હીમાં થઈ રહી છે, અત્યારે પ્રધાનમંત્રી આવાસમાં ત્યાં એક પ્રાઇવેટ ડિનર પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે, પણ
ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે શી જિનપિંગ હોય આ કે પછી અહીંયાના શાહબાઝ શરીફ, એ તમામ આ તમામ બેઠકોને ટ્રેક કરતા હશે, એના પર નજર રાખીને બેઠા હશે. કારણ કે જે રીતે જીઓ પોલિટિક્સ બદલાઈ રહ્યું છે, પહેલા રશિયા યુક્રેન યુદ્ધની વાત આવે, ચીન અને અમેરિકાના સંબંધો બગડ્યા અને હમણાં જ ઓપરેશન સિંદૂર પત્યું છે, આપણે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી નાખ્યું. એ બધાની વચ્ચે જ્યારે યુરોપ પણ એક રીતે, ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપ પણ સીધી રીતે રશિયાની સામે રહે, પુતિન પણ એમને એવી ઘણી બધી ચેતવણી આપી ચૂક્યા છે. એ બધા સંકટ હોય, બધાની વચ્ચે જ્યારે અત્યારે આ બેઠક થઈ રહી છે, એ ઘણા બધા સંકેત આપે છે. સંવાદદાતા દિલ્હીથી પણ આપણી સાથે દેવનાથ પાંડે જોડાઈ ગયા છે, એમની સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે દિલ્હીથી જે મેસેજિંગ થઈ રહ્યું છે વિશ્વભરમાં, એક અત્યારે સેન્ટર પોઈન્ટ છે દિલ્હી અત્યારે, કારણ કે પુતિન અને મોદી બંને એક સાથે બેઠા છે. આ બેઠક કેટલી મહત્વની છે અને આવનારા 2 દિવસ કેટલા મહત્વના રહેશે દેવનાથ? बिल्कुल विकास, देखिए इस वक्त पूरे दुनिया की निगाहें दिल्ली पर टिकी हुई हैं और खास तौर से जब से रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन यहाँ पर यानी भारत में लैंड हुए हैं और प्रधानमंत्री नरेंद्र मोदी के साथ उनकी गले मिलती हुई तस्वीर जब से आई है सामने, तब से पूरे दुनिया की नजरें इस वक्त दिल्ली पर ही टिकी हुई हैं. और इस वक्त मैं आपसे बता दूं 7 लोक कल्याण मार्ग यानी जहां प्रधानमंत्री नरेंद्र मोदी का या देश के प्रधानमंत्री का आधिकारिक आवास है, वहां पर अब से कुछ देर पहले दोनों बड़े नेता यानी प्रधानमंत्री नरेंद्र मोदी और व्लादिमीर पुतिन यहां पर पहुंचे हैं. और 8 बजे का जो एक टाइम दिया गया था प्राइवेट डिनर का, वो शुरू हो चुका है. अंदर से जो जानकारियां निकलकर सामने आ रही हैं और ये प्राइवेट डिनर रखने के कई मायने निकाले जा रहे हैं. हालांकि प्रधानमंत्री नरेंद्र मोदी ने जब आईजीआई पर व्लादिमीर पुतिन को अपनी उस सफेद टोयोटा कार में बिठाया, तो उस वक्त की तस्वीरें सामने निकलकर लोगों के जहन में आई, जब इससे पहले प्रधानमंत्री नरेंद्र मोदी चाइना में गए थे और कुछ इसी अंदाज में पुतिन साहब ने भी प्रधानमंत्री नरेंद्र मोदी को अपनी कार में बिठाकर उन्हें होटल तक ड्रॉप किया था. हालांकि तब का नज़ारा अलग था और आज की तस्वीरें कुछ अलग बताती हैं, क्योंकि आज पुतिन भारत के दौरे पर हैं और ये सब कुछ ऐसे वक्त में हो रहा है. आपको याद होगा, आपसे पहले जब G20 शिखर सम्मेलन यहाँ पर देखने को मिला था, वहाँ पर पुतिन नहीं शामिल हुए थे और उस वक्त कई देशों से या कहें कि भारत के जो विरोधी देश कहे जाते हैं, उनसे प्रतिक्रियाएं निकलकर सामने आ रही थी. और आज की वो तस्वीर जब पुतिन यहाँ पर पहुंचे, तो इसके कई अलग अलग मायने निकाले जा रहे हैं. हालांकि आज का जो मौजूदा घटनाक्रम अभी देखने को मिल रहा है, फिलहाल डिनर जो है 7 लोक कल्याण आवास में चल रहा है और इस प्राइवेट डिनर कार्यक्रम में 3 लोग शामिल हैं, पुतिन, प्रधानमंत्री नरेंद्र मोदी और राष्ट्रपति द्रौपदी मुर्मू. तो संभवतः प्रधानमंत्री नरेंद्र मोदी का जब इस तरह से कोई डिनर कार्यक्रम भी होता है, तो देखने को मिलता है उनके व्यंजनों को लेकर भी बहुत ज्यादा चर्चाएं की जाती हैं, क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी खास तौर से मोटे अनाज को लेकर कहीं ना कहीं उसे प्रचारित करने में लगे रहते हैं. और आज का जो उनका व्यंजन भी रहने वाला है, वो क्या रहने वाला है, ये सबसे बड़ी बात देखने को मिले, क्योंकि ये सरकार लगातार देखने को मिला है कि मोटे अनाजों को प्राथमिकता देने के लिए या फिर उसे प्रचार प्रसार करने के लिए कहीं ना कहीं बहुत ज्यादा काम करती रही है. लेकिन इन सबसे हटकर देखा जाए तो कल का जो कार्यक्रम रहने वाला है, उस पर पूरी दुनिया की नजरें टिकी रहने वाली हैं, क्योंकि व्लादिमीर पुतिन का यह दौरा कई मामलों में अहम देखा जा रहा है. तो ऐसे में आज का कार्यक्रम देखें तो प्राइवेट डिनर के बाद आईटीसी होटल मौर्या, जो कहे कि एयरपोर्ट से महज 10 किलोमीटर की दूरी पर है, उसे पूरी तरह से छावनी में तब्दील कर दिया गया है. और वहां पर इसके बाद वो जाएंगे, वहां पर रुकेंगे और सुबह राष्ट्रपिता महात्मा गांधी की समाधि पर जाएंगे, वहां पर पुष्पांजलि अर्पित करेंगे. उसके बाद पूरे दिन का जो शेड्यूल है, कई ऐसी चर्चाएं हैं जो कल देखने को मिल सकती हैं दिन में. जी બિલકુલ આભાર દેવનાથ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ ત્યાંના દ્રશ્યો છે જ્યારે પ્રધાનમંત્રી મોદી વ્લાદિમીર પુતિનને ત્યાં રિસીવ કરવા માટે પાલમ એરપોર્ટ પહોંચ્યા હતા અને હવે પુતિન કેટલી વાર ભારત આવી ચૂક્યા છે એના ગ્રાફિક્સ તમે જોઈ શકો છો. વર્ષ 2000થી સતત તે ભારતની મુલાકાત લેતા રહે છે અને ખાસ ડિસેમ્બરમાં જ આ શિખર સંમેલન યોજાતા હોય છે. દરમિયાન પુતિન અહીંયા આવતા હોય છે અને આ વખતે 4 અને 5 ડિસેમ્બરનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મોટાભાગના જેમના કાર્યક્રમ છે ડિસેમ્બર મહિનાના જ છે. આ વખતની જે શિખર સંમેલનની જે મીટ છે એ ખૂબ જ મહત્વની રહેવાની છે, કારણ કે અમે જે કહ્યું કે એક તો જે વૈશ્વિક જે તણાવ અલગ અલગ દેશોમાં જોવા મળ્યો,
ભારત અને રશિયા એક સ્મૂથલી બંને દેશ આગળ વધી શકે એ માટેના પ્રયત્ન ન વધી શકે માટેના પ્રયત્નો અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ સતત કરી રહ્યું છે. એની વચ્ચે પણ આગળ જઈને આપણે એક મેસેજ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈચ્છે છે કે ભારત અલગ થલગ થઈ જાય અને પછી ભારતે હંમેશાથી એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અમે કોઈ એક ગ્રુપમાં નથી આવતા. અને આ જ્યારે હમણાં ક્રેમલિને પ્રેસ કોન્ફરન્સ કરી હતી 2-3 દિવસ પહેલા, એમનો મુદ્દો એ પણ હતો કે આપણે નો લિમિટ પાર્ટનરશિપ કરવાની છે, એટલે કે કોઈ સીમા નહીં, કોઈ બંધન નહીં, એનાથી ઉપર જઈને એક પાર્ટનરશિપ આગળ વધારવાની છે. એને લઈ શું કરવામાં આવે છે જોવાનું રહેશે. આ આખી બેની બેઠક કેટલી, સમિટ કેટલી મહત્વની છે, આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટજી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મનનજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની પ્રથમ પ્રતિક્રિયા. પહેલા તો ક્રેમલિને દાવો કર્યો છે કે અમને ખબર જ નહોતી કે પ્રધાનમંત્રી મોદી પોતે તેમને પુતિનને રિસીવ કરવા આવશે, આવ્યા પણ ખરા, અને હવે પ્રધાનમંત્રી આવાસમાં એક પ્રાઇવેટ ડિનર પાર્ટી થઈ રહી છે. કેવી રીતે જોવો છો પુતિનની આ ભારત મુલાકાત? જી, વ્લાદિમીર પુતિન જ્યારે પોતે ભારત આવ્યા હોય ત્યારે ખરેખર બહુ મોટી હાઈ લેવલ મુલાકાત કહી શકાય. અને રશિયા જુઓ, રશિયા હંમેશાથી સોવિયત યુનિયન હતું ત્યારથી લઈને આજ સુધી ભારતનું ઓલવેધર ફ્રેન્ડ રહ્યું છે. ભારતને જ્યારે પણ મુશ્કેલી પડી ત્યારે રશિયા અને ઇઝરાયલ બે દેશ એવા રહ્યા છે કે તેમણે યુદ્ધના સમયે ભારતનો સાથ આપ્યો છે. બાકી બીજા યુરોપિયન દેશો એવા પણ છે કે જે ભારતને ટાઈમ ટુ ટાઈમ મિલિટરી હાર્ડવેર સપ્લાય તો કર્યું છે, પરંતુ અણીના સમયે એ લોકો મોઢું ફેરવી દેતા હોય છે. અણીના સમયે તમને સ્પેર પાર્ટ્સ આપવાની ના પાડી દેતા હોય છે, એવા પણ દેશો રહ્યા છે. એટલે એ પરિસ્થિતિમાં રશિયા કે જેણે ભારતના એમ કહી શકાય કે ભારતનો ઉદય જે થયો 1947માં આપણે આઝાદ થયા પછી, જ્યારે આપણે ઇંગ્લેન્ડના જે શરૂઆતી તો આપણે પછી આપણે જેવી નજર દોડાવી અને જે રીતે ભારત સોશિયલિઝમ તરફ પડ્યું, ત્યારે રશિયા એક સોશિયલિઝમનું એક કેન્દ્ર હતું. અને રશિયા ત્યારથી ભારતને આજ સુધી, આજે જ્યારે સોવિયત યુનિયનથી હતું ત્યારથી રશિયા થયું. અને વ્લાદિમીર પુતિન ઘણા વર્ષોથી પોતે પ્રેસિડેન્ટ છે, એટલે એમનો સપોર્ટ, મિલિટરી સપોર્ટ કે પછી બીજી રહ્યો છે. અત્યારે જ્યારે ક્રૂડનો ભાવ જ્યારે આસમાને પહોંચ્યા છે, આઈઓસી જે રીતે દેશો, એવે સમયે પણ રશિયાએ સસ્તું ક્રૂડ ભારતને સપ્લાય કરીને ભારતની ઇકોનોમીને તૂટતી ઇકોનોમીને નુકસાન પહોંચતું બચાવ્યું છે. એટલે ભારતના સંબંધો, અને વળી નરેન્દ્ર મોદી પોતે એક બહુ પાવરફુલ વર્લ્ડ લીડર છે અને સામે વ્લાદિમીર પુતિન, એ બંનેની દોસ્તી પણ જગ જાહેર છે. એટલે અને જ્યારે અમેરિકા ભારત તરફથી દૂર પાઇવોટ થઈ રહ્યું હોય, અમેરિકા ભારત ઉપર ટેરિફ નાખી રહ્યું હોય, આ પરિસ્થિતિમાં આ મુલાકાત બહુ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. બીજી તરફ રશિયાનું ચાઇના તરફ પાઇવોટ થવું પણ ભારત માટે થોડુંક મુશ્કેલીનો પ્રશ્ન હતું. એટલે ભારત અને રશિયાની ઉષ્મા જળવાઈ રહે, ભારત અને રશિયાના સંબંધોની તાજગી જળવાઈ રહે, અને આપણે બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક જે વ્યૂહાત્મક જે આપ-લે છે એ થતી રહે, તેને માટે આ મુલાકાત હું માનું છું ત્યાં સુધી કદાચ બહુ મોટી ગેમ ચેન્જર રહેશે અને કેટલી ઘણી મોટી ડીલ સિગ્નેચર થશે. બિલકુલ મનનજી, બે મુદ્દા ઉપર સવાલ પૂછવો છે. પહેલા હું પૂછીશ કે ટ્રમ્પે જે 50% ટેરિફ લાદ્યો, એમાં 25%નો જે ટેરિફ છે એ તો ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એના કારણે જ છે. અને એ આખો ઘટનાક્રમ સર્જાયો પછી પહેલીવાર પુતિન આવી રીતે ભારતની યાત્રાએ છે, એટલે ત્યાં એક ખૂબ મોટી સમજૂતી અથવા તો સંવાદ એ વિષયને લઈને થઈ શકે છે, કેમ કે ભારતને લોસ બધી રીતે થઈ રહ્યો છે અને ભારતના સંબંધો રશિયા સાથે ખરાબ ન થાય એ માટે ભારતે પૂરતા રાજદ્વારી પ્રયાસો પણ કર્યા છે. એટલે આ મુલાકાતમાં પહેલા તો એ વાત ઉપર કોઈ નિષ્કર્ષ આવી શકે છે? જી ચોક્કસ, અમેરિકા એવી કોશિશ કરી રહ્યું છે કે ભારત ક્યાંક ને ક્યાંક અમેરિકાની તરફ ઝુકાવ વધારે અને અમેરિકા પાસેથી એનું મિલિટરી હાર્ડવેર ખરીદે. પરંતુ વિશ્વ આખું જાણે છે અને ભારત પણ જાણે છે, એવું નથી આપણે અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન્સ લીધા છે અને ઘણી મિલિટરી હાર્ડવેર એમની પાસેથી લેતા આવ્યા છીએ, પરંતુ અમેરિકા એવું કહેવાય છે કે એના આવા બધા વસ્તુઓમાં સ્કિલ સ્વિચ રાખે છે. એટલે જ્યારે અમેરિકાને એવું કંઈક ભીતિ થાય કે એને મજા ન આવે તો એ કિલ સ્વિચથી એ વેપનને બંધ કરી દે. એટલે અને બીજી તરફ આપણે જે રીતે વાત કરી કે ભારત અને રશિયા વચ્ચે દૂરી બનાવવાની જે કોશિશ છે, એક વચ્ચે દરાર નાખવાની કોશિશ છે, એ આ 25% ટેરિફ તમે ફ્યુલ કેમ લો છો એવી દાદાગીરી પ્રેસિડેન્ટ ટ્રમ્પે કરી
અને આપણી ઉપર ટેરિફ લાદ્યું છે. તમે 25 થી તમે 200% ટેરિફ નાખશો તો પણ આ મુલાકાત અને આ પ્રાઇવેટ ડિનર ગર્મજોશીથી પ્રધાનમંત્રી શ્રી પોતે જ્યારે પ્રેસિડેન્ટ પુટિનને લેવા ગયા, આ બધું એક સિગ્નલિંગ છે અમેરિકાને અને સમગ્ર વિશ્વને કે આ સંબંધો કોઈની ધાક ધમકી ને ડરીને એના વશમાં આવીને આ આપણા ભારત અને રૂસના સંબંધોમાં ફેરફાર નહીં થાય. આપણા સંબંધો અગાઉથી હતા એ કાયમ રહેશે. ભારત બંને રશિયા જે રીતે અમેરિકા અને રશિયા જે તે સમયે કોલ્ડ વોરની બે પાસાઓ હતા, બે બાજુઓ હતી, તો બંને સાથે ભારતે ત્યારે પણ સંતુલન સાધ્યું હતું. આજે પણ ભારત સંતુલન સાધીને ચાલી શકે છે. અમેરિકાને વધારે અગ્રેસિવ થવું હોય તો અમેરિકાની મરજી છે, પણ ભારત એને લીધે કે અમેરિકાના દબાણને લીધે તેના જૂના સંબંધો, જૂના આપણા બે દેશો વચ્ચેના બાયલેટરલ રિલેશન, દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચે એવું કંઈ નહીં થવા દે. બિલકુલ મનનજી, અને બીજો જે મુદ્દો હતો જે ખાસ પૂછવો હતો કે S-400 એનું જે ઓપરેશન સિંદૂર પછીનો જે ઘટનાક્રમ રહ્યો એમાં જે ભારતનું રક્ષા કવચ તરીકે S-400 જે કામયાબી હાંસલ કરી અને પછી હવે જે S-500 રશિયાએ વિકસાવ્યું છે એને લઈને પણ કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે અથવા તો સમજૂતી થઈ શકે છે, એ અંગે શું કહેશો? જી, સૌથી પહેલા તો S-400 નું જે કિલ જે છે 300 કિલોમીટર દૂર એક લશ્કરી વિમાનને તોડ પાડવું, પાકિસ્તાનના ERI કરીને એક ટોહી વિમાનો છે કે જેની અંદર રડાર ફિટ થયેલું હોય અને એના વિમાનોને ગાઈડ કરે, એના ફાઇટર જેટ્સને. એ વિમાનને 300 કિલોમીટર દૂરથી આપણી S-400 સિસ્ટમે તોડી પાડ્યું. એટલે એ સિસ્ટમની સચોટતા, એની અચૂકતા એ પુરવાર થઈ અને વૈશ્વિક સ્તરે આ સિસ્ટમનું નામ થઈ ગયું. એટલે ભારત સાથે સાથે આવી સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ ડેવલપ તો કરવા લાગ્યું છે, પરંતુ આપણે આપણી સિસ્ટમ 100% ડેવલપ થાય અને એનો લોડ લઈ લે એ પહેલા એ ગેપ ભરવો પડે. અને આપણે એવું છે કે આ વન્સ ઇન અ યુઝ, આ મિસાઇલો તમે યુઝ કરી તો પાછી નવી બેટરીઝ, નવી મિસાઇલો તમારે જોઈશે જ, કેમ કે આની ટ્યુબ જે છે એ ડિસ્કાર્ડેબલ ટ્યુબ છે. એટલે ભારતને અત્યાધુનિક અને ખરેખર અસર કરે, યુદ્ધના પરિણામને ફેરવી નાખે એવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ રશિયાએ આપી છે. અને કદાચ આગળ જતા વધારે સિસ્ટમ આપણને મિસાઇલ ડિફેન્સ આપે તો એ ખરેખર આપણે માટે બહુ સારી વાત હશે. વળી Su-57 વિમાનોની પણ વાત હું સમજુ છું ત્યાં સુધી થઈ રહી છે કે રશિયા એ આપશે, પરંતુ ભારતની પહેલી શરત છે કે અમને એની ફાઇટર જેટ માટેના જે એન્જિનો છે વિમાનના, એ એન્જિનની ટેકનોલોજી ટ્રાન્સફર તમે કરી આપો. જો એ ડીલ સાઇન થાય તો ખરેખર આજે ભારત માટે દિવાળીનો દિવસ હશે, હું એવું માનું છું. બિલકુલ. અને મનનજી, અંતિમ સવાલ આપને પૂછી લઉં, કારણ કે રશિયા એવું ઈચ્છે છે કે નો લિમિટ રિલેશન જોઈએ છે, જે રીતે ચીને એવો કરાર કર્યો છે અને રશિયા પણ ભારત સાથે એવું જ ઈચ્છે છે. પણ આપણું એવું છે કે આપણે અમેરિકા સાથે પણ બેલેન્સ જાળવવું પડશે, રશિયા સાથે પણ સંબંધ ગાઢ રાખવાનો છે. આવી સ્થિતિમાં ભારત કેવી રીતે આગળ વધી શકે અને આવનારા સમયમાં આ જીઓ પોલિટિક્સ કેવું રહી શકે છે? નહીં, જુઓ, ચોક્કસ અમેરિકા સાથે બેલેન્સ રાખીને રશિયા સાથે આપણે નો લિમિટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બધા રિલેશન રાખશું અને ખરેખર રાખવા જોઈએ. કેમ કે એવું હતું કે અત્યાર સુધી રશિયાની આપણને જરૂર હતી. આજે જ્યારે રશિયા છેલ્લા 1.5-2 વર્ષથી યુક્રેન યુદ્ધમાં ધીમે ધીમે કરતું ખુવાર થઈ રહ્યું છે, ત્યારે એની પાસે યુવા શક્તિની પણ જરૂર છે. કઈ રીતે આપણે જોયું કે કેટલાક એજન્ટો આપણા યુવાનોને ગેરમાર્ગે દોડીને રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડવા માટે ઝોકી રહ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિઓ બાબતે પણ ચર્ચા થશે. પણ એટલે સમજવા જેવું એ છે કે અત્યારે રશિયાને ભારતની જરૂર છે, ભારતના ફંડિંગની. એટલે ભારત જો રશિયા પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફરના કરારો કરવામાં સફળ થાય, પછી એ Su-57 વિમાન હોય, એનું એન્જિન હોય, કે પછી ફોર ધેટ મેટર આ S-400 અને S-700 સિસ્ટમ આવવાની હોય, તો ચોક્કસપણે ભારતનું જે ફ્યુચર છે, ભારત રશિયા મિલિટરી રિલેશનશિપ્સ અને નું ફ્યુચર ઘણું આગળ છે, ઘણું એમ કહી શકાય કે અગ્રેસર થશે. બિલકુલ. આભાર મનનજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશીજી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. જયદેવભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની પહેલી પ્રતિક્રિયા કે આજે ભારત અને રશિયા આમ તો શીત યુદ્ધના સમયગાળાથી જ એમની જે દોસ્તી છે ખૂબ જ ગાઢ છે, અને હવે જ્યારે આપણે 2025માં ઊભા છીએ, હવે આગળ જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ આ મુલાકાત પુતિન અને મોદીની કેટલી મહત્વની? ખૂબ જ મહત્વની આ મુલાકાત ઘણી બધી બાબતોથી. આપણે જીઓપોલિટિક્સની વાત કરી તો યસ, જીઓપોલિટિકલી આ મુલાકાત બહુ મહત્વની, કારણ કે ભારતીય ઉપમહાદ્વીપ અને ચીન
આખા સેટઅપમાં ભારત અને રશિયા બંને એ પુરવાર કરી રહ્યા છે કે અમે અમારી મિત્રાચારી રાખશું અને અમારી શરતે રાખશું. અમેરિકાને ના ગમે ભારત રશિયાની નજીક થાય, એ જ રીતે કદાચ ચીનને ના ગમે રશિયા ભારતની નજીક થાય, પણ તેમ છતાં બંને દેશો કરી રહ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધની વચ્ચે કરી રહ્યા છે. ભારતની ઉપર ટ્રમ્પના ટેરિફનો કોરડો હોય તેમ છતાં કરી રહ્યા છે. તો જીઓપોલિટિકલી યસ ઇમ્પોર્ટન્ટ. આપણે અગાઉ હમણાં જ મેં સાંભળ્યું ચર્ચામાં ડિફેન્સની ડીલ માટે, એના માટે પણ ઇમ્પોર્ટન્ટ, એનર્જી માટે પણ ઇમ્પોર્ટન્ટ, અને પીપલ ટુ પીપલ રિલેશનશિપ જે રહ્યા છે દશકાઓ જૂના ભારત અને રશિયાના, અને અત્યારે પણ એના માટે પણ ખૂબ જરૂરી છે. બિલકુલ આભાર જયદેવજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આ તમામ જે કાર્યક્રમ છે એની શરૂઆત થવા જઈ રહી છે. આવતીકાલથી સત્તાવાર બધા કાર્યક્રમ આપણને જોવા મળશે ને પછી સંયુક્ત રીતે જે એક પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે એના પર નજર રહેશે ને જે ડીલ થવાની છે આવનાર દિવસમાં એના પર પણ આપણે ધ્યાન રાખીશું કે આખરે ભારત અને રશિયા આ બંને વચ્ચે આખરે શું ડીલ થાય છે. પણ એમાં સૌથી મોટો પડકાર આપણે એ છે કે બીજા કોઈ ત્રીજો પક્ષ એમાં કોઈ નારાજ પણ ન થાય, તમામ સાથે સંબંધ જળવાયેલા રહે, એક બેલેન્સ રિલેશન આપણું રહે, એ રીતની કોઈ ડીલ થઈ જાય અને એ રીતના કોઈ એવા વાયદા થાય, એ અત્યારની જરૂરિયાત છે. જોવાનું રહેશે કે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થાય છે એમાં શું બહાર આવે છે. પણ આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે અને એના પર ન માત્ર ગુજરાત ફર્સ્ટ પરંતુ આખી દુનિયાની નજર છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.